મિત્રો, ઘણા બધા લોકોના મનમાં હવે એક એ પણ સવાલ છે. મને એક મેસેજ આવેલો હતો કે આપણે મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં ઇન્વેસ્ટમેન્ટ તો કરીએ છીએ, પરંતુ એની અંદરમાં ટેક્સ લાગે કે કેમ, ગવર્મેન્ટને કોઈ આપણે ટેક્સ ભરવો પડે કે કેમ. તો આજના વિડીયોની અંદરમાં આપણે જોઈએ ટેક્સ. તમે સ્ક્રીન પર જોશો કે ટેક્સનો જે સ્લેબ છે કઈ રીતનો છે, કઈ રીતે આપણે ગવર્મેન્ટને ટેક્સ મ્યુચ્યુઅલ ફંડમાંથી જે કમાઈએ છીએ એમાંથી આપણે ભરવો પડે. તો સ્ક્રીન પર જોશો, સૌથી પહેલા તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન જેને કહેવામાં આવે છે, એટલે કે તમે 10 લાખ રૂપિયાનું રોકાણ કરેલું છે અને તમારી 10 વર્ષે વેલ્યુએશન તમારી ટોટલ બને છે 20 લાખ રૂપિયા. તો એક જ ફાઇનાન્શિયલ યરની અંદરમાં તમે 20 લાખ રૂપિયા તમે વિડ્રો કરો છો, તો એમાંથી તમારે 10 લાખ રૂપિયા બાદ કરી નાખવાના છે જે તમે ભરેલા હતા. તો તમારો પ્રોફિટ થયો 10 લાખ રૂપિયાનો. તો આ 10 લાખ રૂપિયા ઉપર તમારે 12.5% ટેક્સ ભરવાનો રહેશે. બીજો ટેક્સ આવે છે એની અંદરમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, એટલે કે તમારા પૈસા ઇન્વેસ્ટ કરેલા છે એક જ વર્ષની અંદરમાં જો તમે વિડ્રો કરો છો અને એમાં પણ તમે ગેઇન કરો છો કોઈ પણ પ્રોફિટનો, તો 20% તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે ભરવાનો રહેશે. હવે બીજું કે એની અંદરમાં છૂટછાટ એ પણ આપવામાં આવેલી છે કે વર્ષની અંદરમાં તમારા પ્રોફિટમાંથી 1,25,000 રૂપિયા છે એ તમને ટેક્સ ફ્રી મળશે. તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે તમે ભરો છો, માની લો કે મેં તમને કીધું કે 10 લાખ તમે ભરેલા છે, 10 લાખ રૂપિયાનો પ્રોફિટ કરેલો છે, એટલે કે 20 લાખમાંથી 10 લાખ ઉપર તમારે 12.5% ભરવાનો છે. પરંતુ 10 લાખમાં પ્રોફિટમાંથી પહેલા તમારે 1,25,000 રૂપિયા છે ટેક્સ ફ્રીના છે, એ રકમ તમારે બાદ કરી નાખવાની. બાકીની જેટલી રકમ રહે એ રકમ ઉપર તમારે 12.5% ટેક્સ ભરવાનો રહેશે લોંગ ટર્મ કેપિટલ ગેઇન. તો આ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં જે કંઈ પણ આપણે કમાણી કરીએ છીએ એની અંદરમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન 12.5%, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 20% અને 1,25,000 રૂપિયા છે એમાંથી તમને ટેક્સ ફ્રીના મળશે. તો આ રીતે તમારા મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં જે કાંઈ કમાણી કરીએ છીએ એમાંથી આપણે ગવર્મેન્ટને ટેક્સ ભરવાનો રહે છે. કોઈ ટોટલી રકમ છે ટેક્સ ફ્રી હોતી નથી, પણ માત્ર ને માત્ર ઇક્વિટીની જેટલી તમારી ઇન્કમ થાય છે એના ઉપર જ ટેક્સ ભરવાનો રહે છે. આપને કાંઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદરમાં જણાવજો. વિડીયો છે અન્ય લોકોને માહિતી માટે તમે શેર કરી શકો છો, અને કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે સંપર્ક કરી શકો છો.